Good morning. Almost 35 of you have joined. So we shall start our lecture. Is my screen visible? Yes. Okay. So in છેલ્લા પીરિયડમાં આપણે બધા બેરિયર્સ ટુ કમ્યુનિકેશનમાં ઇન્ડિવિજ્યુઅલ બેરિયર્સ બરાબર જે લાસ્ટ ટાઈપ ઓફ બેરિયર જે આપણે જે બાકી રહીએ છે એ પૂછ્યા હતા એ આપણે કમ્પ્લીટ કરીએ પછી આપણે બધા જ બેરિયર્સનું એક વખત રિવિઝન કરશું અને ત્યાર પછી we shall move on to the points dealing with how to overcome the barriers. So the last type of barriers, the individual barriers, are very simple and very short. They are mostly asked in the examination for 7 marks in short notes. તો જેમ તમે સિમેન્ટિક બેરિયરનો ક્વેશ્ચન તૈયાર કર્યો છે, લેંગ્વેજ બેરિયરનો ક્વેશ્ચન તમે તૈયાર કર્યો, સેમ વે તમે આ ક્વેશ્ચન પણ તૈયાર કરશો બરાબર, કારણ કે એ તમને 7 માર્કમાં શોર્ટ નોટમાં પૂછાશે. ઇન્ડિવિજ્યુઅલ બેરિયર્સમાં બે ટાઈપના બેરિયર્સ આવશે બરાબર. કમ્યુનિકેશન એક પ્રોસેસ છે કે જેમાં બે ટાઈપના ઇન્ડિવિજ્યુઅલ્સ કનેક્ટેડ છે. હવે આ બંને ઇન્ડિવિજ્યુઅલ્સ કોણ કોણ છે, ચાલો તમે અત્યાર સુધી સમજ્યા છો વોટ ઇઝ કમ્યુનિકેશન એન્ડ વોટ ઇઝ ધ પ્રોસેસ ઓફ કમ્યુનિકેશન. તો કમ્યુનિકેશનમાં જે ઇન્ડિવિજ્યુઅલ્સ જોડાય છે એ ઇન્ડિવિજ્યુઅલ્સ કોણ છે? Who are the individuals that we are talking about? Heath says sender and receiver. બીજા બધા? Sender and receiver. Okay. Right. So these individuals are sender and receiver, right? Why they are the individuals? Because in the process of communication, both of them are involved. And communication is a two-way process. One way નથી, કેવી છે? Two-way process. મતલબ કે sender receiver ને કંઈક communicate કરે છે તો same way જ્યારે ફીડબેકનો ટાઈમ આવે છે ત્યારે રિસીવર પણ સેન્ડરને કંઈક કમ્યુનિકેટ કરે છે. એટલા માટે ટુ વે પ્રોસેસ છે. એટલે ટુ વે પ્રોસેસ તેમાં બે ટાઈપના ઇન્ડિવિજ્યુઅલ્સ જોડાયેલા છે. વન ઇઝ સેન્ડર, અનધર ઇઝ રિસીવર. તો સેન્ડર ઓરિએન્ટેડ ઇન્ડિવિજ્યુઅલ બેરિયર્સ કયા કયા છે, રાઈટ? એ આપણો પહેલો ક્વેશ્ચન અને પહેલી શોર્ટ નોટ. તો તમને એમાં ટોટલ 4 ટાઈપ છે. ફર્સ્ટ ઇઝ બેડલી એક્સપ્રેસ્ડ મેસેજ, આઈ એટીટ્યુડ, લોસ ઇન ટ્રાન્સમિશન અને ઓવર ઓર અંડર કમ્યુનિકેશન. આ બહુ જ સિમ્પલ છે. વોટ ઇઝ બેડલી એક્સપ્રેસ્ડ મેસેજ? હવે માની લ્યો કે તમને કોઈ એક વસ્તુ વિશે કંઈ ખબર જ નથી બરાબર, અને તમને એ વસ્તુ વિશે કંઈક બોલવાનું કહેવામાં આવે, ત્યારે તમે જે બોલશો એ કેવું હશે? એ તમે આપણે ઘણી વાર કહીએ ને, આપણે શબ્દો શોધતા હોઈએ. તમે આવું ભાષણ જ્યારે કંઈ થતું હોય છે, લોકો જ્યારે કંઈક અમુક જગ્યાએ તમે જોયું હશે, ઇવન આપણે ક્લાસરૂમમાં જોઈ લઈએ. ચાલો કે કોઈ એક સ્ટુડન્ટ છે એને આપણે બોલવા માટે ઊભા કરીએ તો એને વિષય વિશે કંઈ ખબર નથી હોતી, તો આપણે કહીએ ને ગપગોળા કરે છે એમ, કંઈ જે કોન્ક્રીટ જે એમાં આવે છે ને એવું કંઈ નથી બોલતા. તો આને શું કહેશું આપણે? બેડલી એક્સપ્રેસ્ડ મેસેજ. હવે ઘણી વાર વાત બહુ સિમ્પલ હોય પણ એનો જે આઈડિયા છે એ સેન્ડરના મનમાં ક્લિયર નથી, તો એ પોતે એ આઈડિયાને પ્રોપરલી એન્કોડ કરશે નહીં. એન્કોડ નહીં કરે મતલબ કે એ પોતાની વાત છે એ સીધી રીતે જણાવી નહીં શકે. અને જો સેન્ડર જ પોતે પોતાનો આઈડિયા છે એ ક્લિયરલી સમજાવી નથી શકતો તો ડેફિનેટલી રિસીવર સુધી આ આઈડિયા છે એ પ્રોપરલી પહોંચતો નથી. એટલા માટે એને આપણે શું કહીએ છીએ? બેડલી એક્સપ્રેસ્ડ મેસેજ. એક ટાઈપનું એ બેરિયર ક્રિએટ થાય છે. આઈ એટીટ્યુડ. આઈ એટલે હું, આપણને બધાને ખબર જ છે બરાબર. દરેક વાતમાં જેના કમ્યુનિકેશનમાં આઈ એટીટ્યુડ જોવા મળતું હોય, હું, મારું, મને, બરાબર, મારા માટે, આવો જ્યારે એટીટ્યુડ રાખીને કોઈ સેન્ડર છે એ વાત કરે છે
તો ત્યારે પણ રિસીવરને એની વાત છે ગળે નથી ઉતરતી. શું કામ? તમે જોવો છો કે કોઈ પણ વાત કે જે જનરલાઇઝ હોય, બધા માટે હોય ને, એની અસર ઝડપથી થાય છે. જ્યારે કોઈ પોતાના જ ફાયદાની વાત કરે છે ને, તો આપણને એ વાત બહુ ગમતી નથી. આપણો ફાયદો આપણને ગમે છે, પણ સામેવાળો જ્યારે પોતાના ફાયદાની વાત કરે તો આપણને ગમતું નથી. એટલે તમે જ્યારે કમ્યુનિકેશનમાં હોવ, રિસીવર સાથે તમે કમ્યુનિકેટ કરતા હોય, ત્યારે તમારે એઝ અ સેન્ડર શું ધ્યાન રાખવાનું છે કે તમે તમારો આઈ એટીટ્યુડ, હું પણ આપણે જેને કહીએ છીએ ઈગો, એ તમે વચ્ચે આવવા દેશો નહીં. તમારી વાતમાં કે તમારા બિહેવિયરમાં તમારો જે આઈ એટીટ્યુડ છે કે હું જ કંઈક છું, એ એમાં આવવું જોઈએ નહીં. જો આવું થાય તો રિસીવર છે એ તમારી વાતમાં ઇન્ટરેસ્ટેડ નથી રહેતો. એ અપીલ નહીં કરે રિસીવરને તમારી કોઈ પણ વાત. એટલે તમારો જે કાંઈ પણ મેસેજ હશે એ ટ્રાન્સમિટ થશે ખરો, પણ રિસીવર એને ડીકોડ નહીં કરે. શું કામ? કારણ કે એના મનમાં એક બાયસ ક્રિએટ થઈ જશે કે આ વ્યક્તિ તો આઈ એટીટ્યુડ ધરાવે છે, હું પણ ધરાવે છે, એને પોતાની જ પડી છે અને બીજાની નથી પડી. કોઈ એવો બોસ હોય કંપનીના કે જે આઈ એટીટ્યુડ વાળો હોય, મતલબ કે હું પણ એમાં માનતો હોય, બરાબર, કે મને આટલું નુકસાન થઈ ગયું ને આ મારું છે ને મને આટલું મોંઘું પડ્યું છે ને મને આટલું કામ કરવું પડે છે ને, તો એના એમ્પ્લોઈઝ છે ડિસસેટિસ્ફાઈડ રહેશે. શું કામ? કારણ કે એમ્પ્લોઈઝ પણ કામ કરે છે, એમ્પ્લોઈઝને પણ નુકસાન થતું હોય છે, એમ્પ્લોઈઝને પણ અમુક વસ્તુઓ બીજાનું કામ કરવું પડતું હોય છે. તો આ વાતને ધ્યાનમાં લીધા વગર જ્યારે બોસ છે પોતાની જ વાત કર્યા કરે, તો શું થશે? આ આઈ એટીટ્યુડનો પ્રોબ્લેમ ક્રિએટ થશે અને સેન્ડર અને રિસીવર, બોસ અને એમ્પ્લોયી વચ્ચે એક પ્રોપર કમ્યુનિકેશનની પ્રોસેસ છે એ થશે નહીં. તો આઈ એટીટ્યુડથી પણ દૂર રહેવું જોઈએ, બીકોઝ ઇટ ફેલ્સ ટુ અપીલ ધ રિસીવર. શું કામ? બીકોઝ રિસીવર ઇઝ નોટ ઇન્વોલ્વ ઇન ધીસ મેસેજ. તમારે શું ધ્યાનમાં રાખવાનું છે? આઈ એટીટ્યુડનો પ્રોબ્લેમ ન આવે એના માટે યુ વિલ ઓલવેઝ ઇન્વોલ્વ ધ રિસીવર. એમના માટે સારું છે એવી વાત હોવી જોઈએ. તમને ખબર છે વીમા પોલિસીના જેટલા લોકો આવે છે, તમારે વીમો લેવો નથી હોતો, પણ તમને એ એટલું ક્લિયર કરાવી દે છે કે તમે તમારા જ મરવા માટેના પૈસા ભરવા માટે તૈયાર થઈ જાવ છો. ખબર જ છે આપણને બધાને કે ડેથ ઇઝ ધ લાસ્ટ ટ્રુથ, અને છતાંય આપણે એના પૈસા ભરીએ છીએ. શું કામ? કે ભાઈ મને કંઈ થઈ જાય તો આટલું એનું વળતર છે મારા ફેમિલીને મળશે. પણ આ તમે ભરવા માટે તૈયાર થઈ જાઓ, એ ટાઈપનું રિપ્રેઝન્ટેશન કોનું હોય છે? જે તે પણ વ્યક્તિ તમને વીમો લેવા માટેનું કહેવા માટે આવ્યું હોય છે, સેલ્સમેન આપણે જેને કહીએ, કે એનો કોઈ પોલિસી વાળો જે વ્યક્તિ હોય છે, એ તમને એટલું સમજાવશે સરસ રીતે કે તમને એમ થશે કે હા, આ પોલિસી તો તમારા ફાયદામાં જ છે. તમને એ નહીં સમજાય કે તમારા કેટલા પૈસા એમને જ તમે રોકાણ કરો છો, કે જે તમને કદાચ વળતર મળવાનું પણ નથી, છતાંય તમે રોકાણ કરવા તૈયાર થઈ જશો. આનું રીઝન શું છે? કારણ કે વીમાવાળો જે વ્યક્તિ છે એ આઈ એટીટ્યુડથી વાત નથી કરતો, યુ એટીટ્યુડથી વાત કરે છે, બરાબર? તો હંમેશા આઈ એટીટ્યુડને દૂર કરવા માટેનો ઓપ્શન શું હોઈ શકે? યુ એટીટ્યુડ. યુ મતલબ કોણ છે? રિસીવર. યુ મતલબ કોણ છે? રિસીવર, બરાબર? તો રિસીવરના ફાયદામાં જે વાત હોય એ આપણે કરશું તો શું થશે? તમારો જે આ બેરિયર છે તમારી અને રિસીવરની વચ્ચેનો આઈ એટીટ્યુડ અંગેનો, એ દૂર થઈ જશે, રાઈટ? ત્રીજું છે લોસ ઇન ટ્રાન્સમિશન. ટ્રાન્સમિશન મતલબ શું? આપણે એક આખી ચેનલ જોઈતી કે ભાઈ સેન્ડર છે એ એક મેસેજને એન્કોડ કરે, પછી એક ચેનલમાંથી એને પાસ કરે, પછી એ મેસેજ બને, મેસેજ છે રિસીવર સુધી પહોંચે, એ એને ડીકોડ કરે અને છેલ્લે ફીડબેક આપે. એક આખી આ ચેનલ હતી, બરાબર? પછી આપણે એ પણ જોયું હતું કે મેસેજ છે કઈ કઈ રીતે ફ્લો કરે. તો આપણે સમજ્યા ડાઉનવર્ડ ફ્લો કરે અને અપવર્ડ ફ્લો કરે, હોરિઝોન્ટલ ફ્લો કરે, વર્ટિકલ ફ્લો કરે, બરાબર? તો જ્યારે મેસેજ છે આમાંથી કોઈ પણ ચેનલ થ્રુ ટ્રાન્સમિટ થતો હોય, હોરિઝોન્ટલી કે વર્ટિકલી, ત્યારે શું થશે? એક વ્યક્તિથી બીજા વ્યક્તિ સુધી ને બીજા વ્યક્તિથી ત્રીજા વ્યક્તિ સુધી આ મેસેજ જશે. તો જ્યારે આવું થાય છે ત્યારે શું થાય છે? ઇટ હેપન્સ ધેટ ધ મેસેજ ગેટ્સ ડિલ્યુટેડ ઓર ઇટ ઇઝ લોસ્ટ ઇન ધ સિરીઝ ઓફ ટ્રાન્સમિશન. જે વાત કહેવાની હોય એના બદલે કંઈક બીજી જ વાત આવી જાય, અથવા તો એ વાત ટૂંકમાં આવી જાય. તમને બધાને પેલી વાર્તા ખબર હશે, અત્યારે શ્રાવણ મહિનો ચાલે છે ને, તો ભગવાન મહાદેવની અને નંદીની એક વાર્તા છે. કોને ખબર છે? એમાં એવું કહે છે કે નંદીને ભગવાન શિવે એવું કીધું હતું કે 3 વખત નાવાનું ને 1 વખત ખાવાનું, બરાબર? તો હવે નંદી છે ને એ બધા માણસોને કહેવા માટે જાતો હતો રસ્તામાં,
તો રસ્તામાં એ રટણ કરતો હતો, કારણ કે એને બહુ યાદ નતું રહેતું, એટલે જે કોઈ પણ પૂછે ને એની આ વાત કેતો આવતો હતો કે ભાઈ ભગવાને કીધું છે કે બધાએ 3 વાર નાવાનું અને 1 વાર ખાવાનું. પણ જ્યારે એ લોકો સુધી પહોંચે છે ને ત્યારે શું થાય છે, એ બોલવામાં ભૂલ કરી જાય છે. કારણ કે એ સતત બધાને કહેતો આવતો, સતત આનું રટણ કરતો આવતો હતો. તો જ્યારે બોલવા જાય છે ને લોકો પાસે પહોંચીને, ત્યારે એવું બોલે છે કે 3 વાર ખાવાનું ને 1 વાર નાવાનું. મતલબ કે જે સેન્ડર હતા ભગવાન શિવ અને જે રિસીવર હતા આપણે લોકો, આપણા બંનેની વચ્ચે જે ચેનલ હતી એ હતો નંદી. અને નંદી જ્યારે આ મેસેજ લઈને ટ્રાન્સમિટ કરતો હતો આખો મેસેજ, ત્યારે શું થયું, વચમાં જેટલા લોકો આવ્યા, બીજા કોઈ પણ એને મળ્યા, બરાબર, બીજી કોઈ પણ ચેનલ્સ એડ થતી હોય, એમાં શું થયું કે એનો જે મેસેજ હતો એ લોસ્ટ થઈ ગયો. અને આપણે જે ભગવાને કીધું હતું, જે સેન્ડરે આપણને જે મેસેજ મોકલ્યો હતો, એ જ સેમ મેસેજ આપણને મળ્યો નહીં. એટલે આપણે બધા ઊંધું કરવા માંડ્યા. આપણે 3 વાર નાવાને બદલે 3 વાર ખાવા માંડ્યા અને 1 વાર નાવા માંડ્યા. તો આ એક બેસ્ટ એક્ઝામ્પલ થયું કે મેસેજ કઈ રીતે કોઈ ચેનલમાં ટ્રાન્સમિટ થતા લોસ્ટ થઈ જાય છે, બરાબર. તો એવું આપણે ધ્યાન રાખીએ કે જ્યારે એક વ્યક્તિથી બીજા વ્યક્તિ સુધી કોઈ મેસેજ પહોંચે છે તો એ પ્રોપર ચેનલ થ્રુ પહોંચવો જોઈએ, લોસ ન થવો જોઈએ. જો આપણે પેલું કોન સ્ટ્રક્ચર પણ જોયું હતું, બરાબર, કે ભાઈ ઉપર સીઈઓ છે, એની નીચે ડિપાર્ટમેન્ટલ હેડ છે, એની નીચે મેનેજર છે, એની નીચે સુપરિન્ટેન્ડન્ટ, એની નીચે વર્કર્સ છે. તો વર્કર્સ સુધી જ્યારે આ મેસેજ પહોંચે છે ત્યારે આ મેસેજ છે એ એઝ ઇટ ઇઝ પહોંચવો જોઈએ. ડાઉનવર્ડ કમ્યુનિકેશન થતું હોય ત્યારે એઝ ઇટ ઇઝ આવવો જોઈએ. અને આ ક્યારે શક્ય બને, જ્યારે જેટલા પણ ચેનલ, તમારું જે આખું કોન સ્ટ્રક્ચર છે, એમાં જેટલા પણ લોકો ઇન્વોલ્વ છે, જેટલા લોકો કોઈ ટાઈપની હેડશીપ ઉપર છે, એ બધા જ શું ધ્યાન રાખે કે એ મેસેજને પ્રોપરલી ટ્રાન્સમિટ કરે. કોઈ આપણે કહીએ ને ચટણી મીઠું કે મીઠું મરચું વઘરાવ્યા વગર, બરાબર, કાંઈ પણ એમાં મેસેજમાં કાંઈ પણ બદલાવ્યા વગર જ તમારો જે કાંઈ પણ આઈડિયા છે રિસીવર સુધી પ્રોપરલી પહોંચી જાય, બરાબર. પછી છે ઓવર ઓર અંડર કમ્યુનિકેશન. હવે ઘણી વખત એવું બને છે કે વાત બહુ નાનકડી હોય છે, ટૂંકમાં કહેવાની હોય, પણ એ બહુ લાંબી કરીને તમને કહેવામાં આવતી હોય. અને ઘણી વાર વાત ઘણી મોટી હોય છે પણ બહુ ટૂંકમાં કહી દેવામાં આવતી હોય છે. તો આને શું કહેશો તમે, જ્યારે વધારે મોટી વાત કરીને કહેવામાં આવે છે ત્યારે ઓવર કમ્યુનિકેશન, જ્યારે વાતને બહુ ટૂંકી કરીને કહેવામાં આવે ત્યારે અંડર કમ્યુનિકેશન, બરાબર. તો કેવા શું માંગે છે, તમારે કાંઈ પણ વધારે પણ નથી કહેવાનું, કાંઈ પણ ઓછું પણ નથી કહેવાનું. યોર કમ્યુનિકેશન શુડ બી જસ્ટ રાઈટ, જસ્ટ ઇક્વલ, જસ્ટ નેસેસરી. જેટલું જરૂરી છે એટલું જ કમ્યુનિકેશન તમારે કરવાનું છે. વધારાની કોઈ પણ માહિતી તમારે એમાં મોકલવાની નથી, બરાબર. ઘણી વખત વાત બહુ સિમ્પલ હોય કે આજે આપણે એક આ કોમ્પિટિશન કરવાની છે, પણ આગળ તમને ઘણું બધું બીજું બધું કીધું હોય કે ભાઈ કોમ્પિટિશનમાં આવું થાય છે, કોમ્પિટિશન આ વર્ષોથી શરૂ થઈને આમને તેમને પ્રસ્તાવના એટલી બાંધવામાં આવે, પછી તમને કોમ્પિટિશન ઉપર લઈ જાય તો તમારો જે ઇન્ટરેસ્ટ હશે કોમ્પિટિશનમાં એ ઉતરી જશે. એટલે શું કરવું જોઈએ, જે વાત કરવા માટે જેટલા શબ્દોની કે જેટલા વાક્યોની જરૂર છે એટલા જ ઉપયોગ કરવાના છે, એથી વધારે પણ નહીં, એથી ઓછા પણ નહીં, બરાબર. ઇટ શુડ બી જસ્ટ રાઈટ. જો એક્સેસ થઈ જાય ઇન્ફોર્મેશન, તમારી વધારે પડતી ઇન્ફોર્મેશન હશે તો પણ શું થશે, રિસીવરને ખબર નહીં પડે કે આમાંથી કઈ વસ્તુમાં ધ્યાન દેવાનું છે અને કઈ વસ્તુને સ્કીપ કરવાની છે. આપણે આવું ઘણી વાર કરતા હોય છે ને કે આપણે શું જોઈએ છીએ, કોઈ એક માની લો તમને આ તમારો સિલેબસ જ લઈ લો, તમે એક્ઝામની તૈયારી કરો છો માની લો કે, બરાબર. તો તમારી પાસે કૌટિલ્ય પણ હશે, ટેક્સ્ટ બુક હશે, અહીંયાથી કોલેજમાંથી આપેલું મટીરિયલ હશે, ટ્યુશનમાંથી આપેલું મટીરિયલ હશે, તમે ઇન્ટરનેટ ઉપરથી ગોતેલું મટીરિયલ હશે, બધું હશે. પણ તમને એક પ્રશ્ન લખવાનું કહેશે ને ત્યારે તમે કન્ફ્યુઝ થઈ જશો કે હું કયા ડેટામાંથી મારો આન્સર બનાવું. કોમ્પ્યુટરનો ડેટા યુઝ કરું, ઓનલાઈન લીધેલો ડેટા યુઝ કરું, ક્લાસીસનો ડેટા યુઝ કરું, કોલેજમાંથી આપેલો ડેટા યુઝ કરું, કયો ડેટા યુઝ કરું. શું કામ, તમારી પાસે ઇન્ફોર્મેશન કેટલી છે, ઝાઝી બધી છે. યુ હેવ એક્સેસ ઓફ ઇન્ફોર્મેશન. તો તમારો જે આઉટપુટ છે, જે આન્સર તમારે લખવો છે, એ તમે પ્રોપરલી લખી શકતા નથી. તો શું આપણે ધ્યાનમાં રાખશું, ધ ક્વોન્ટમ ઓફ કમ્યુનિકેશન. ક્વોન્ટમ મતલબ આપણે કહી શકીએ ને જથ્થો, બરાબર. ધ ક્વોલિટી, ધ ક્વોન્ટિટી ઓફ કમ્યુનિકેશન શુડ બી જસ્ટ રાઈટ. વધારે પણ નહીં, ઓછું પણ નહીં. જ્યારે તમે વધારે કે ઓછું કમ્યુનિકેશન કરો છો ત્યારે શું થઈ જાય છે, મિસકમ્યુનિકેશન. મતલબ કે જે સેન્ડરના ઇન્ટેન્શનથી જે મેસેજ આવ્યો હોય છે પ્રોપરલી રિસીવર સુધી સેમ ઇન્ટેન્શનથી પહોંચતો નથી.
બરાબર છે. તો સેન્ડર ઓરિએન્ટેડ બેરિયર્સ ટોટલ 4. 4 કયા કયા બેરિયર્સ છે? તો બેડલી એક્સપ્રેસ્ડ મેસેજ, આઈ એટીટ્યુડ, લોસ ઇન ટ્રાન્સમિશન અને ઓવર ઓર અંડર કમ્યુનિકેશન. આ તમને શોર્ટ નોટમાં પૂછાય, સેન્ડર ઓરિએન્ટેડ બેરિયર. બરાબર, એમાંથી જો એવું પૂછાય કે સેન્ડર ઓરિએન્ટેડ બેરિયર, તો તમારે બંને લખવાના થાય. સોરી, ઇન્ડિવિજ્યુઅલ બેરિયર્સ એવો પ્રશ્ન પૂછાય તો તમારે બંને લખવાના રહે, કયા કયા? સેન્ડર ઓરિએન્ટેડ અને રિસીવર ઓરિએન્ટેડ. પણ જો ખાલી સેન્ડર ઓરિએન્ટેડ બેરિયર્સ સમજાવો એવો પ્રશ્ન હોય, બરાબર, તો તમારે કયા લખવાના? સેન્ડર ઓરિએન્ટેડ બેરિયર્સના આ જે 4 સબ ટાઈપ્સ છે, બેડલી એક્સપ્રેસ્ડ મેસેજ, આઈ એટીટ્યુડ, લોસ ઇન ટ્રાન્સમિશન અને ઓવર ઓર અંડર કમ્યુનિકેશન. આ 4 તમારે એમાં લખવાના રહે. ચલો, આ 4 સમજાઈ ગયા છે બધાને? કોઈને કઈ ક્વેશ્ચન છે? હેલો મેમ. યસ, યુવરાજ. લાસ્ટ ફરીથી સમજાવો ને. ઓવર એન્ડ અંડર કમ્યુનિકેશન. હા, તમે શું સમજાણું પેલા ઈ કે મને. અવાજ સરખો આવતો નતો એટલે કાંઈ સમજાણું જ નથી. ઓકે, ટેકનિકલ બેરિયર નડી ગયું, બરાબર, આપણી વચ્ચે, નો પ્રોબ્લેમ. તો ઓવર એન્ડ અંડર કમ્યુનિકેશન મતલબ શું? જ્યારે પણ ઇન્ફોર્મેશન જેટલી જરૂરી છે એના કરતા વધુ ઇન્ફોર્મેશન આપો છો તો કેવું બેરિયર ક્રિએટ થાય? ઓવર કમ્યુનિકેશન. બરાબર, જે જરૂરી છે એના કરતા ઓછી ઇન્ફોર્મેશન આપો છો તો કયું બેરિયર ક્રિએટ થાય? અંડર કમ્યુનિકેશન. બરાબર, એટલે કે જ્યારે પણ કમ્યુનિકેટ કરો છો, પ્રોસેસ કરો છો કમ્યુનિકેશનની, ત્યારે જે વાત કરવા માટે જેટલી ઇન્ફોર્મેશન જરૂરી હોય એટલી જ આપવાની, વધુ પણ નહીં, ઓછી પણ નહીં. બરાબર, ક્વોન્ટમ મતલબ ક્વોલિટી ઓફ કમ્યુનિકેશન. ક્વોન્ટિટી ઓફ કમ્યુનિકેશન શુડ બી જસ્ટ રાઈટ. જેટલી જરૂરી અમાઉન્ટ છે એટલી જ વાત તમારા મેસેજમાં હોવી જોઈએ, એથી વધારાની વાત આપણે કરશું નહીં. વધારે કરશું તો શું કહેવાશે? ઓવર કમ્યુનિકેશન. જરૂરી છે એના કરતા ઓછી વાત કરશું તો શું કહેવાશે? અંડર કમ્યુનિકેશન. મતલબ કે તમારું કમ્યુનિકેશન કેવું હોવું જોઈએ? ઇક્વલ, જસ્ટ નેસેસરી, જસ્ટ રાઈટ. વધારે પડતી ઇન્ફોર્મેશન આપો છો તો શું થાય છે? મિસકમ્યુનિકેશન. શું કામ? મેં તમને જેમ હમણાં એક્ઝામ્પલ આપ્યું કે ભાઈ તમારી પાસે ટેક્સ્ટ બુક છે, તમારી પાસે કૌટિલ્ય છે, તમારી પાસે ટ્યુશનથી આવેલું મટીરિયલ છે, તમારી પાસે કોલેજથી આવેલું મટીરિયલ છે, તમારી પાસે ઓનલાઈનથી ભેગું કરેલું મટીરિયલ છે, બધું જ છે, પણ તમે તોય પ્રશ્નનો જવાબ નથી લખી શકતા. શું કામ? તમારી પાસે ઇન્ફોર્મેશનનો ઓવરલોડ થઈ ગયો છે. તો શું થશે? તમે કન્ફ્યુઝ થશો કે મારે કયા ટેક્સ્ટ ઉપર વધારે ધ્યાન દેવું? કોલેજના ટેક્સ્ટ ઉપર ધ્યાન દેવું, ટ્યુશનના ટેક્સ્ટ ઉપર ધ્યાન દેવું, ઓનલાઈન જેમાં ભેગું કર્યું એમાં ધ્યાન દેવું, શેમાં ધ્યાન દેવું? તમે નક્કી નહીં કરી શકો. શું કામ? તમારી પાસે ઇન્ફોર્મેશનનો ઓવરલોડ છે. તો આપણે શું ધ્યાનમાં રાખશું હંમેશા? જેટલું જરૂરી છે એટલી જ ઇન્ફોર્મેશન ભેગી કરવાની અને એટલી જ આપણા કમ્યુનિકેશનમાં પાસ થવી જોઈએ. બરાબર, વધુ કરશું તો એને ઓવર કમ્યુનિકેશન ગણાશે, તો પણ એ સક્સેસફુલ નહીં થાય. ઓછી માહિતી કરશું તો અંડર કમ્યુનિકેશન ગણાશે, તો પણ એ સક્સેસફુલ નહીં થાય. મતલબ કે આપણે કમ્યુનિકેશન ઇક્વલ અમાઉન્ટમાં, નેસેસરી અમાઉન્ટમાં જ કરશું. બરાબર છે? ચાલો, આ 4. કોઈને કંઈ પ્રશ્ન ન હોય તો આપણે નેક્સ્ટ બેરિયરમાં આગળ વધીએ, રિસીવર ઓરિએન્ટેડ બેરિયર્સમાં. સમજાઈ ગયું યુવરાજ? હા મેમ. ઓકે, આગળ વધીએ હવે. કોઈને કંઈ પ્રશ્ન ન હોય તો ચાલો, હવે જે રિસીવર ઓરિએન્ટેડ બેરિયર્સ આવે છે એ તમારે ખાસ સમજવાના, કારણ કે અત્યાર સુધી જે સેન્ડર ઓરિએન્ટેડ, મતલબ આપણે આપણી વાત કરીએ, આપણી વચ્ચે જે કમ્યુનિકેશન થાય છે એમાં અત્યારે હું સેન્ડર છું, તમે રિસીવર છો. બરાબર, જ્યારે આપણે કંઈક એકબીજાને પ્રશ્ન કરીએ છીએ, પ્રશ્ન જવાબ કરીએ છીએ, ત્યારે આપણે આ પ્રોસેસને રિવર્સ કરીએ. તમે સેન્ડર બની જાઓ છો અને હું રિસીવર બની જાઉં છું. બરાબર, તો ફિલહાલ તમે લોકો અત્યારે રિસીવર છો, તો તમારા તરફથી કેવા કેવા બેરિયર્સ આવી શકે? બરાબર, રિસીવર તરફથી તો બહુ કોમન જે પોઈન્ટ જોવા મળે છે દરેક રિસીવરની અંદર, બરાબર, સ્પેશિયલી આપણે જ્યારે એજ્યુકેશન ફિલ્ડની વાત કરતા હોય ત્યારે, કે પુઅર રિટેન્શન. પુઅર રિટેન્શન મતલબ શું? તો કે ઘણીવાર આપણને યાદ નથી રહેતું. 2-3 વસ્તુઓ એક સાથે બોલવામાં આવે, 2-4 ડેટા એક સાથે બતાવવામાં આવે તો આપણે ઝડપથી જોઈ નથી શકતા, યાદ નથી રાખી શકતા કે આમાં પહેલા શું કીધું હતું પછી શું કીધું. ધેટ ઇઝ કોલ્ડ રિટેન્શન. રિટેન્શન મતલબ જોવું અને સમજવું, યાદ રાખવું. યાદ નથી રાખી શકતા. તો જ્યારે
કોઈ રિસીવરની યાદ શક્તિ છે, જોવાની સમજવાની જે આપણે એમ કહીએ ને ગ્રાસ્પિંગ પાવર, ધેટ ઇઝ રિટેન્શન. તો ગ્રાસ્પિંગ પાવર જ્યારે રિસીવરનો ઓછો હશે ત્યારે શું થશે, એને મેસેજ છે પ્રોપરલી એ રિસીવ નહીં કરે. એટલા માટે શું થશે, એક બેરિયર ક્રિએટ થશે, એની પાસે પૂરતી ઇન્ફોર્મેશન નહીં હોય કારણ કે અડધું એને ભૂલાઈ ગયું હશે. તો આ બેરિયરને દૂર કરવા શું કરી શકાય કે જ્યારે તમારી સામે આટલી બધી ઇન્ફોર્મેશન એક સાથે પાસ થાય છે ત્યારે તમે કાં તો એને નોટ ડાઉન કરતા જાઓ, રેકોર્ડ કરતા જાઓ, બરાબર. જો તમને સાંભળીને યાદ નથી, તમે જોઈને યાદ રાખવાની ટ્રાય કરો, કારણ કે તમે જો યાદ જ નહીં રાખો એક રિસીવર તરીકે તો તમે મેસેજને ડીકોડ કરી શકશો નહીં. ડીકોડિંગ માટે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે મેસેજ તમને સમજાવવો. સમજાવવું મતલબ ડીકોડિંગ. તો જ્યારે તમને સમજાતું જ નથી તો તમે એને ડીકોડ કરી શકતા નથી. એટલે જે રિસીવરને આવો પ્રોબ્લેમ હોય, પુઅર રિટેન્શનનો, પુઅર ગ્રાસ્પિંગ પાવરનો, ત્યારે કમ્યુનિકેશન પ્રોસેસમાં ઓબ્વિયસલી બેરિયર આવશે, બરાબર. બીજું છે ઇનઅટેન્ટિવ લિસનિંગ. આ તો બહુ કોમન છે, આપણે ક્લાસરૂમમાં ઘણી વાર જોયું છે. જોટ ડાઉન મતલબ નોટ ડાઉન, લખવું, બરાબર. એના માટે એક વર્ડ છે જોટ ડાઉન, મતલબ લખવું. ઇનઅટેન્ટિવ મતલબ શું, આપણે ધ્યાનથી કંઈ સાંભળતા નથી. મેં તમને આની પહેલા સમજાવ્યું ને એક વખત કે લિસન અને હિયર આ બંને શબ્દો છે એનો મતલબ એક જ થાય, સાંભળવું. પણ જ્યારે તમે હિયર કરો છો, HEAR, મતલબ તમે ખાલી સાંભળો છો. કેટલા પણ અવાજ આપણી આસપાસ થતા હોય, આપણે બધાને સાંભળીએ છીએ. પણ લિસન મતલબ શું, ધ્યાનથી સાંભળવું. જે વાતને તમે ધ્યાનથી સાંભળતા હોય ધેટ ઇઝ કોલ્ડ લિસનિંગ. પણ ખાલી સાંભળતા હોય તો હિયરિંગ. તો અત્યારે તમે લેક્ચર અટેન્ડ કરો છો, બરાબર. આમાંથી જેટલા પણ તમે અત્યારે હાજર છો લેક્ચરમાં, આપણે માની લઈએ, બરાબર, કે બધા જ લિસનિંગ કરતા હશે, બરાબર. લિસનિંગ કરો છો કે હિયરિંગ કરો છો, શું કરો છો બધા? શું કરો છો? લિસનિંગ કરો છો કે હિયરિંગ કરો છો? જો તમારે લિસનિંગ કરવું હોય તો ઓટોમેટિકલી તમારે અટેન્ટિવ બનવું પડે. શું કામ? કારણ કે ધ્યાન હોય તો જ ધ્યાનથી સંભળાય. ધ્યાન વગર તમે ધ્યાનથી સાંભળી શકો નહીં, બરાબર. એટલે ઇનઅટેન્ટિવ લિસનિંગ હશે, અથવા તો તમારા મગજમાં કંઈક બીજા વિચાર ચાલતા, ઇફ યુ આર નોટ કોન્સન્ટ્રેટિંગ અપોન વોટ ઇઝ ગોઈંગ ઓન, then also it happens that you will lost the idea of anything that is communicated to you. એટલા માટે હંમેશા ઇનઅટેન્ટિવ લિસનિંગ, જો રિસીવર તરફથી આ પ્રોબ્લેમ હશે તો પણ સેન્ડર ગમે એટલું સારું મેસેજ પાસ ઓન કરશે, એ રિસીવર સુધી પહોંચશે નહીં. એટલા માટે અટેન્શન હોવું એ પણ એક બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. અટેન્શન નથી મતલબ ઇટ ક્રિએટ્સ અ કાઇન્ડ ઓફ બેરિયર. પછી રેઝિસ્ટન્સ ટુ ચેન્જ, જો આ પણ બહુ એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. અત્યારનો સમય તમે જે જોવો છો, બહુ મોટા પાયે અહીંયા ચેન્જ આવ્યો છે. આપણે જે રીતના એકબીજા સાથે અત્યારે ખાલી એજ્યુકેશનના ફિલ્ડની વાત લઈએ તો કેટલો મોટો ચેન્જ આવી ગયો કે આપણે જે રીતે ફિઝિકલી એકબીજા સાથે રોજ કમ્યુનિકેટ કરતા હતા, સાથે એકબીજાને જોતા હતા, ભણતા હતા, બરાબર, તમે ડિરેક્ટલી અમને અપ્રોચ કરતા હતા, એ આખો મીડિયમ જ ચેન્જ થઈ ગયું. તો જો આપણે આ ચેન્જને રેઝિસ્ટ કરીએ, મતલબ કે એક્સેપ્ટ નથી કરતા, એનો આપણે વિરોધ કરીએ, તો શું થશે? તમે ઘણી બધી વસ્તુઓથી આપણે એમ કહી શકીએ ને કે વંચિત રહી જશો. તમે જો રેઝિસ્ટ કરશો, આ જે અત્યારની આ સિસ્ટમ છે અત્યારે ટાઈમ બિંગ પૂરતી, આપણે નથી કહેતા ધીસ ઇઝ પરમેનન્ટ, પણ તમે જો આ ડિજિટલ એજ્યુકેશનને તમે અત્યારે રેઝિસ્ટ કરશો, મતલબ તમે એટલો ટાઈમ પાછળ જશો. શું કામ પાછળ જશો? કારણ કે આ સમયમાં તમારું એક મહિનો પણ તમે જો ખાલી કાંઈ નથી કરતા, મતલબ કે તમે કોઈકથી 6 મહિના પાછળ કોમ્પિટિશનમાં વયા જાઓ છો. શું કામ આવું થાય છે? કારણ કે આખું જે વર્લ્ડ છે એ ગ્લોબલી એક સાથે કનેક્ટેડ છે અને બધા કોઈને કોઈ રીતે, કોઈને કોઈ ફિલ્ડમાં, કોઈક ને કોઈક પોસ્ટ ઉપર કોઈક ને કોઈક કામ સતત કરતા રહીએ છે. તો આપણે જો આપણા ફિલ્ડમાં જે કાંઈ પણ ચેન્જ આવે છે એને એક્સેપ્ટ નહીં કરીએ, એને રેઝિસ્ટ કરશું તો શું થશે? આપણે બીજા બધાય કરતા પાછળ રહેશું. મતલબ આપણે પ્રોગ્રેસ કરી શકશું નહીં. તો હંમેશા રિસીવર છે એનો સ્વભાવ આપણે જાણવો જોઈએ. જ્યારે આપણે એક સેન્ડર તરીકે કોઈ કમ્યુનિકેશનની પ્રોસેસ કરે છે ત્યારે શું જોવું જોઈએ કે રિસીવર છે એ કેવો છે? ઇઝ હી એબલ ટુ એક્સેપ્ટ ધ ચેન્જ ઓર હી ઇઝ રેઝિસ્ટિંગ ધ ચેન્જ? શું કરે છે? ચેન્જને એક્સેપ્ટ કરે છે કે રેઝિસ્ટ કરે છે? જો એ રેઝિસ્ટ કરતું હશે તો તમે તમારી જે વાત છે પ્રોપરલી રિસીવર સુધી પહોંચાડી શકો નહીં. કારણ કે આ એક આપણે એમ કહીએ સાયકોલોજીકલ વાત છે, એટીટ્યુડને લગતી વાત છે. એ તમે જો બદલાવતા નથી તો તમે ક્યારેય પણ નવી વાતને
સ્વીકારી નથી શકતા, નવા જે કંઈ પણ આપણને મળે છે ઓપોર્ચ્યુનિટીઝ, એના તરફ તમે જઈ નથી શકતા. એટલા માટે હા, આ રેઝિસ્ટન્સ ટુ ચેન્જ છે ને, એમાં એક આ વાત પણ બહુ મેટર કરે છે કે તમે, આપણે ઘણી વખત અમુક પ્રકારની લેંગ્વેજ આપણે શીખતા નથી. ઇંગ્લિશથી તો બધાના બહુ મેં પ્રોબ્લેમ જોયો છે કે ભાઈ ઇંગ્લિશ બોલવું ને શીખવું ને એ તો બધું અમારું કામ નહીં એમ. શું કામ? તમે એવું કેમ માની લીધું કે આ તમારું કામ નહીં? એ તમે જે બોલો છો આ અમારું કામ નહીં, એ શું થયું? તમારું રેઝિસ્ટન્સ છે ચેન્જ કરવા માટે. અઘરું કઈ નથી, પણ તમે એક મેન્ટાલિટી ડેવલપ કરી લીધી છે એઝ અ રિસીવર કે તમારાથી આ બદલાવ થઈ શકશે નહીં. એટલા માટે સામે તમને બ્રિટિશ ટીચર કોઈ આપી દેવામાં આવે ને તો પણ તમે એ વાતને પૂરેપૂરી ક્યારેય નહીં સમજો. પૂરેપૂરું તમે એના જેવું ઇંગ્લિશ શીખશો જ નહીં. શું કામ? કારણ કે યુ આર ઇન્ટરનલી believing that you cannot accept this change, you cannot learn this language. એટલા માટે શું થશે કે એવી અમુક મેટર્સ જે છે એમાં તમે પ્રોગ્રેસ નહીં કરી શકો. બરાબર? તમારા ઓર્ગેનાઇઝેશનમાં આ પોઈન્ટ ક્યારે કામ આવે? તો તમારી ઓર્ગેનાઇઝેશન છે એ અત્યાર સુધી માની લો કે કોમ્પ્યુટર્સ વગર કામ કરતી હતી, પણ હવે તમારે તમારી ઓર્ગેનાઇઝેશનમાં થોડુંક ડિજિટાઇઝેશન કરવું છે, કમ્પ્યુટર્સ લઈ આવવા છે, થોડુંક ડિજિટલ બધું વર્ક કરવું છે, પણ તમારા અમુક એમ્પ્લોઈઝ એવા હશે કે જેને પોતાને કોમ્પ્યુટર આવડતું નથી, અથવા તો એમને કોમ્પ્યુટર સાથે બહુ ઓછી લેવા દેવા છે. તો એ શું કરશે? એ આ ચેન્જને રેઝિસ્ટ કરશે. તો એની સાથે એઝ અ તમે એક બોસ તરીકે કે એક સિનિયર તરીકે તમે એમની સાથે કોઈ પણ ડિસ્કશન છે એ પ્રોપરલી કરી શકશો નહીં. શું કામ? કારણ કે એ લોકો ચેન્જને એક્સેપ્ટ કરવા માટે રેડી જ નથી. તો તમારી કોઈ પણ વાત છે એને ગળે ઉતરશે નહીં. મતલબ કે આ પણ એક બહુ મોટો બેરિયર બની જાય છે જ્યારે રિસીવર છે એનો નેચર એ બદલાવને સ્વીકારતો નથી. બરાબર? પછી કે છે ડિફરિંગ સ્ટેટસ એન્ડ પોઝિશન. ડિફરિંગ સ્ટેટસ અને પોઝિશન મતલબ શું? તો આપણને ખબર છે ઓર્ગેનાઇઝેશનમાં એક સિનિયર અને જુનિયરનો એક આખો ટ્રેન્ડ હોય. બરાબર? આપણે જે પેલું કોન સ્ટ્રક્ચર જોયું હતું તેમાં જે આપણે લઈએ છીએ ને સીઈઓ થી લઈને ડિપાર્ટમેન્ટલ હેડ, મેનેજર, એની નીચે સુપરિન્ટેન્ડન્ટ, એની નીચે વર્કર, તો આ બધા શું છે? એકબીજાના સિનિયર્સ અને જુનિયર્સ છે. બરાબર? સુપરિન્ટેન્ડન્ટના સિનિયર કોણ થયા? તો કે ભાઈ મેનેજર્સ. મેનેજરના સિનિયર કોણ થયા? તો કે ભાઈ ડિપાર્ટમેન્ટલ હેડ્સ. ડિપાર્ટમેન્ટલ હેડ્સના સિનિયર કોણ થયા? તો કે ભાઈ સીઈઓ. સીઈઓ છે એ બધાના સિનિયર થયા, બોસ થઈ ગયા. બરાબર? તો જો સિનિયર્સ એવું માનતા હોય કે જુનિયર્સ પાસે ક્યારેય ન્યૂ આઈડિયાઝ ન હોય, જુનિયર્સને કાંઈ ખબર ન પડતી, એ લોકો તો હજી હમણાં જ આવ્યા છે. તમે આ એક વાત છે ને તમે બધી જગ્યાએ જોશો કે જ્યારે તમે નવા જાઓ છો, કોઈ જગ્યાએ જોઈન થાવ છો, તમારી પહેલાથી જે લોકો કામ કરે છે, ઇવન તમારા કરતા 1 મહિનો પહેલાથી આવેલા લોકો, એ પણ એવું સમજશે કે અમે તમારા કરતા કંઈક વધારે આગળ છીએ. અને જુનિયર્સને કાંઈ બહુ આવડતું નથી હોતું. તમે ઇવન તમારા ક્લાસીસમાં પણ સિનિયર જુનિયરનો ડિફરન્સ છે ને, કે તમે લોકો એસવાયમાં છો તમે જુનિયર છો, ટીવાયમાં જે છે એ સિનિયર છે. તો સિનિયર્સ જો એવું માનતા હોય કે જુનિયર્સ પાસે નવા આઈડિયાઝ ન હોય, બરાબર, જુનિયર્સ છે એ કંઈ સારું કામ ન કરી શકે, જુનિયર્સને આપણે આપણા ડિસિઝનમાં ઇન્વોલ્વ ન કરવા જોઈએ, આવી જ્યારે મેન્ટાલિટી થશે ત્યારે શું થશે? જુનિયર્સ છે એ પોતાનું સારું પરફોર્મન્સ આપશે નહીં. શું કામ? દરેક વ્યક્તિ કે જે તમારી ઓર્ગેનાઇઝેશનમાં કામ કરે છે એને પોતાનું સ્વતંત્રતાથી પોતાનું જે કંઈ પણ વર્ક છે એ કરવાનો અને પોતાનો પ્રોગ્રેસ કરવાનો હક છે, પોતાને બોલવાનો હક છે. બરાબર? જો તમે એઝ ઓર્ગેનાઇઝેશનના હેડ તરીકે જો તમે જુનિયર્સને આ બધી જ સિસ્ટમમાંથી પૂરેપૂરા બાકાત કરી નાખો, મતલબ એમને ઇન્વોલ્વ જ નથી કરતા, તમે ખાલી સિનિયર્સને જ ગણો છો, તો શું થશે? તમારી અને તમારા જુનિયર એમ્પ્લોયી વચ્ચે કમ્યુનિકેશનની ચેઇન છે તૂટી જશે. મતલબ કે તમને જુનિયર એમ્પ્લોયી છે સારું કામ કરીને આપશે નહીં, ખાલી કામ કરશે, સારું કામ નહીં કરે. બરાબર? તો શું થશે? આપણે હંમેશા શું ધ્યાન રાખવું જોઈએ કે કોઈ પણ ઓર્ગેનાઇઝેશન છે એ સ્મૂધલી ચાલે એના માટે દરેક એમ્પ્લોયીને ઇક્વલ સ્થાન, ઇક્વલ ઓપોર્ચ્યુનિટી અને ઇક્વલ ફાયદાઓ મળવા જોઈએ. જો આ નથી મળતા તો શું થશે? ડિફરિંગ સ્ટેટસ અને પોઝિશનને કારણે તમારા અને તમારા એમ્પ્લોયી વચ્ચે ઓર્ગેનાઇઝેશનની અંડરમાં જ બેરિયર્સ ક્રિએટ થઈ જશે, તમને જ નુકસાન થશે. બરાબર? તો આ એક પણ પોઈન્ટ ઇમ્પોર્ટન્ટ છે. ગોલ કોન્ફ્લિક્ટ્સ. ગોલ કોન્ફ્લિક્ટ્સ મતલબ શું? ગોલ મતલબ આપણો ધ્યેય. બરાબર? તો એક ઓર્ગેનાઇઝેશન છે એમાં કેટલા બધા યુનિટ્સ હોય, જેમ કે મેનેજરનો આખો જે યુનિટ છે એ અલગ છે,
ડિપાર્ટમેન્ટલ હેડ છે જે તે ડિપાર્ટમેન્ટ વિશે વાત કરે છે, એક ડિપાર્ટમેન્ટ ને બીજો ડિપાર્ટમેન્ટ બંને અલગ અલગ છે, બરાબર. તો કોન્ફ્લિક્ટ ક્યારે જન્મે? ધ્યેયમાં ક્યાં ગોલ કોન્ફ્લિક્ટ મતલબ આપણો જે એક કંપની તરીકે આપણો એક ગોલ હોય, એક ઓબ્જેક્ટિવ હોય, તો તમારા દરેક ડિપાર્ટમેન્ટની અંદર પણ આ સેમ ઓબ્જેક્ટિવ હોવો જોઈએ. હવે માની લો કંપનીનો ગોલ અલગ છે અને તમારા એમ્પ્લોઈઝનો ગોલ અલગ છે, તો શું થશે? તમારું જે કમ્યુનિકેશન પ્રોસેસ છે, તમારી ઓર્ગેનાઇઝેશનનું જે પરફોર્મન્સ છે એ નવું જે પરફોર્મન્સ જે છે એ તમે પ્રોપરલી આપી શકશો નહીં, બરાબર. રિસીવર ઓરિએન્ટેડ બેરિયરમાં જ એક આ બેરિયર છે, ગોલ કોન્ફ્લિક્ટ, પછી ઇન્ફોર્મેશન ઓવરલોડ, અને એના પછી હજી એક છે ટેકનિકલ બેરિયર, બરાબર. એ પછી રિસીવર ઓરિએન્ટેડ બેરિયર્સ પૂરા થાય છે. ગોલ કોન્ફ્લિક્ટ મતલબ કે જ્યારે તમારી કંપનીમાં જેટલા પણ યુનિટ હોય, સબ યુનિટ્સ હોય, ડિપાર્ટમેન્ટ્સ હોય, સબ ડિપાર્ટમેન્ટ્સ હોય, આ બધાનો ઇન્ટરેસ્ટ અને ગોલ કેવો હોવો જોઈએ? એક જ હોવો જોઈએ. એમાં ક્યાંય પણ બાયફર્કેશન ન હોવું જોઈએ. બાયફર્કેશન ઓફ વોટ? બાયફર્કેશન ઓફ ઇન્ટરેસ્ટ. કે અમુકને છે એ કંપનીના સારા માટે કામ કરવાની ઈચ્છા હોય, અમુકને પોતાનું સારું કરવાની ઈચ્છા હોય. તો આવા વ્યક્તિઓ હશે જે એ શું કરશે? એ તમારી કંપનીને પ્રોગ્રેસ નહીં કરાવી શકે. શું કામ? કારણ કે એમનું ધ્યાન કંપનીના ફાયદામાં નથી, પણ પોતાના ફાયદામાં છે. અહીંયાથી હું આગળ વધી બીજી કંપનીમાં જાઉં, એવું ધ્યાન જો કોઈ વ્યક્તિ રાખતો હશે તો આ કંપનીમાં એ સારું કામ નહીં કરે. એટલે ગોલના કોન્ફ્લિક્ટ ન હોવા જોઈએ. દરેક એમ્પ્લોઈઝના હેડનો, તમારા બધાનો, દરેક ડિપાર્ટમેન્ટનો ગોલ છે એ એક સરખો હોવો જોઈએ, બરાબર. આમાં ક્યાંય પણ વિરોધાભાસ ન હોવો જોઈએ. એવું થશે, જો વિરોધાભાસ હશે, શું થશે? તમારી વચ્ચે એક બેરિયર ક્રિએટ થશે. કંપની માટે, ઓર્ગેનાઇઝેશન માટે સારી રીતે કામ થઈ શકશે નહીં. ઇન્ફોર્મેશન ઓવરલોડ મતલબ વધારે પડતી ઇન્ફોર્મેશન, વધારે પડતું કંઈક માહિતી દેવામાં આવે છે. મતલબ હમણાં આપણે ઉપર જે વાત થઈ ને, ઓવર અને અંડર કમ્યુનિકેશન, એનું જે એક આ અપડેટેડ વર્ઝન કહી શકાય કે ઇન્ફોર્મેશન ઓવરલોડ. વધારે પડતી જ્યારે ઇન્ફોર્મેશન આવી જાય છે ત્યારે પણ આપણે એનું કાંઈ પણ સોલ્યુશન નથી લઈ આવી શકતા, અને આપણે શું કરશું? એને ડિલે કરશું. ઇન્ફોર્મેશન ઓવરલોડનો બીજો પણ એક ઈ પણ મતલબ થાય કે તમને જે ડેડલાઇન આપેલી છે, બરાબર, એમાં જ તમારે કામ કરવાનું છે. તમે ડેડલાઇનને ચૂકી જાઓ છો એટલે તમારી પાસે એક કામ, પછી બીજું કામ, પછી ત્રીજું કામ, એમ ઘણા બધા કામ છે ભેગા થઈ જાય છે અને તમે એક પણ કામ સમયસર પૂરું કરી શકતા નથી. તો આ શું થયું? ઇન્ફોર્મેશન ઓવરલોડ. તો આવું આપણે કરશું નહીં. આપણે સમયસર આપણો જે રિસ્પોન્સ છે જે તે કામને એ આપણે આપતા રહીશું. ટેકનોલોજીકલ બેરિયર, એ પણ આપણે હમણાં જ વાત થઈ કે મેં કીધું ને કે ઓર્ગેનાઇઝેશન એક છે કે જે એવું ઈચ્છે છે ભાઈ મારે બધું કમ્પ્યુટરાઇઝ કરવું છે, પણ અમુક એમ્પ્લોઈઝ એવા હશે કે જેને કમ્પ્યુટર નથી ફાવતું, અથવા તો એ લોકો રેઝિસ્ટ કરે છે. તો આ કંપનીને કયું બેરિયર નડશે? ટેકનોલોજીકલ બેરિયર. પણ એના અમુક પ્રકારના નુકસાન પણ છે. ફાયદા તો છે. જો ફાયદા શું છે, તો કે ઇટ હેલ્પ્સ ટુ રિડ્યુસ ટ્રાવેલિંગ ટુ મીટિંગ્સ ટુ ધ ઓફિસ ઓર બિટવીન ઓફિસીસ. તમારો જે કાંઈ પણ ખર્ચો છે, એક જગ્યાએ બીજી જગ્યાએ જવાનો જે કાંઈ સમય છે, એ બધું બચે છે. પણ એનાથી બધું ફાયદા જ થાય છે એવું નથી. અમુક ટાઈપના નુકસાન પણ થાય છે. આપણે અત્યારે ડિજિટલ એજ્યુકેશનને જોઈએ છીએ તો આપણે એના ફાયદા તો છે જ, પણ આપણે એના નુકસાનને પણ જોઈએ છીએ ને, કે ભાઈ આંખને નુકસાન થાય છે, બોડીને નુકસાન થાય છે, સતત તમે એક જ જગ્યાએ બેઠા રહ્યો છો. પણ આવું આપણે ફેસબુક યુઝ કરીએ કે ઇન્સ્ટાગ્રામ યુઝ કરીએ કે પબજી રમીએ છીએ ત્યારે નથી વિચારતા, બરાબર. ભણવાની વાત આવે ને ત્યારે આપણે વિચારીએ છીએ. એટલે એઝ અ રિસીવર આપણે સમજવું જોઈએ કે આપણે કઈ વસ્તુને વધારે ઇમ્પોર્ટન્સ આપીએ છીએ, કઈ વસ્તુમાં આપણે ટેકનોલોજીને વધારે ઇમ્પોર્ટન્સ આપીએ છીએ, એ આપણા ઉપર છે, બરાબર. તો એઝ અ રિસીવર આપણે કેવા હોવા જોઈએ? ટેકનોલોજી આવે કે કોઈ પણ ચેન્જ આવે એને એડેપ્ટ કરતા હોવા જોઈએ, સ્વીકારતા હોવા જોઈએ. જો આપણે એને સ્વીકારશું નહીં તો આપણે પ્રોપરલી કમ્યુનિકેશન નહીં કરી શકીએ. કમ્યુનિકેશન નહીં કરીએ મતલબ આપણી પ્રોગ્રેસ છે ત્યાં ને ત્યાં અટકી જશે, આપણે આગળ નહીં વધી શકીએ, બરાબર. તો બે વસ્તુઓ ધ્યાનમાં રાખશું ઇન્ડિવિજ્યુઅલ બેરિયર્સમાં. સેન્ડર ઓરિએન્ટેડ બેરિયર્સ કે જે 4 છે, અને રિસીવર ઓરિએન્ટેડ બેરિયર્સ કે જે 8 છે, બરાબર. તો સેન્ડર ઓરિએન્ટેડ 4 કયા કયા હતા? બેડલી એક્સપ્રેસ્ડ મેસેજ, આઈ એટીટ્યુડ, લોસ ઇન ટ્રાન્સમિશન અને ઓવર ઓર અંડર કમ્યુનિકેશન. રિસીવર ઓરિએન્ટેડ બેરિયર્સ એમાં પુઅર રિટેન્શન, ઇનઅટેન્ટિવ લિસનિંગ, રેઝિસ્ટન્સ ટુ ચેન્જ, ડિફરિંગ સ્ટેટસ એન્ડ પોઝિશન, ગોલ કોન્ફ્લિક્ટ્સ, ઇન્ફોર્મેશન ઓવરલોડ અને ટેકનોલોજીકલ બેરિયર્સ, બરાબર. તો આમાં 8 ટોટલ. તો આ બંને જ્યારે તમે લખો છો આખા ક્વેશ્ચનમાં ત્યારે તમારો 10 માર્કનો એક આખો ક્વેશ્ચન બને છે. અને જો બંને તમને અલગ અલગ પૂછાય તો શોર્ટ નોટમાં પૂછાશે, બરાબર. ચાલો, આમાં હવે કોઈને કઈ પ્રશ્ન છે? હલો મેમ.
યસ. મેમ એમાં ઓલી લાઈન છે, however as we have seen before we are not creatures of logic but creatures of emotion, એટલે શું? વી આર ક્રિએટર્સ ઓફ ઇમોશન્સ. આપણે બધા જ માણસો છે ને એ લાગણી ઉપર ચાલીએ છીએ, લોજિક ઉપર નથી ચાલતા. ધેટ ઇઝ ધ, આપણે એમ કહી શકીએ કે પ્યોર ટ્રાન્સલેશન. તો ઘણીવાર એવું બને છે કે ટેકનોલોજી છે એ આપણને આપણા ઇમોશન્સથી દૂર કરી દે છે. કઈ રીતે દૂર કરી દે છે? હવે તમારે કોઈને ડિયર, તમારા મનમાં કોઈ પ્રત્યે રિસ્પેક્ટેડ કે ડિયર જેવો ભાવ નથી, તમારા મનમાં એવી ઇમોશન નથી કે તમે આને રિસ્પેક્ટ આપો, પણ તમે જ્યારે એને કમ્યુનિકેટ કરો છો, ઓફિશિયલ કમ્યુનિકેશન, પ્રોપર ફોર્મલ કમ્યુનિકેશન કરો, ત્યારે તમારે એમાં રિસ્પેક્ટેડ સર કે મેડમ જ લખવું પડે છે. તો લોજિકલી એ વાત છે એ આપણે એક્સેપ્ટ નથી કરી શકતા. શું કામ? બીકોઝ વી આર ઇમોશનલ બીઇંગ્સ. પણ જ્યારે આપણે વર્ક કરીએ છીએ ત્યારે આપણે કેવી રીતના વર્ક કરવું પડે છે? લોજિકલી વર્ક કરવું પડે છે. આપણા ઓર્ગેનાઇઝેશનમાં આપણી ઇમોશન્સથી નથી ચાલતા. શેનાથી ચાલીએ છીએ? લોજિકથી ચાલીએ છીએ. બરાબર? તો જ્યારે ટેકનોલોજીનો આપણે ઓવર યુઝ કરીએ છીએ તો શું થઈ જાય છે? we don't decide on the basis of our emotions, but we decide on the basis of our logic, that how this is going to help me, what changes will I have to make in myself to learn this technology. તો આ બધું આપણા માટે એક બેરિયર ક્રિએટ કરે છે. આપણા માટે, જો મને કમ્પ્યુટર નથી આવડતું તો મારા માટે એ લોજિકલી ભલે એક્સેપ્ટેબલ વાત છે, પણ ઇમોશનલી એક્સેપ્ટેબલ વાત નથી. શું કામ? કારણ કે એના માટે મને બહુ મહેનત કરવી પડે છે, મને બહુ તકલીફ પડે છે. તો ટેકનોલોજીકલ બેરિયર આ રીતે આપણને આડે આવી શકે. બરાબર? કે આપણે આપણા લોજિકને બદલે ઇમોશન્સથી વિચારીએ. ક્લિયર? ચાલો, આટલે સુધી કોઈને કઈ પ્રશ્ન છે? કોઈને કઈ પ્રશ્ન છે તો પૂછો. ના, બધાને સમજાઈ ગયું છે. ઓકે, કોઈને કઈ પ્રશ્ન નથી તો આપણે જ્યારે હવે નેક્સ્ટ પીરિયડમાં મળશું, નેક્સ્ટ લેક્ચરમાં, ત્યારે આપણે આ જે બધા જ બેરિયર્સ છે એનું એક વખત રિવિઝન કરશું, કમ્યુનિકેશન પ્રોસેસનું એક વખત રિવિઝન કરશું, અને પછી આપણે ઓવરકમિંગ બેરિયર્સ એ ટોપિક ઉપર આગળ વધશું. બરાબર? ત્યાર પછી આપણું જે ફર્સ્ટ ચેપ્ટર છે એ પૂરું થશે. તમને આમાં હજી પણ એવું લાગતું હોય કે અમને થોડુંક આ નથી સમજાણું, ઓલું નથી સમજાણું, તો ચિંતાની જરૂર નથી. નેક્સ્ટ આપણો જ્યારે લેક્ચર આવશે સોમવારે, તો આપણો ઇંગ્લિશનો લેક્ચર છે, પણ ગુરુવારે, બરાબર, આ ગુરુવારે જ્યારે આપણે ફરીથી મળીએ છીએ લેક્ચરમાં, ત્યારે આપણે આનું એક રિવિઝન કરશું. અને ત્યાં સુધી તમને આનો ક્વેશ્ચન પણ મળી જશે અસાઇનમેન્ટ ટેબમાં. તો તમારે એમાંથી તમારી જાતે લખવાનો છે. અત્યારે જો તમારે પોઈન્ટ્સ નોટ ડાઉન કરવા હોય તો તમે કરી લો. સેન્ડર ઓરિએન્ટેડ બેરિયર્સ કેટલા છે ને રિસીવર ઓરિએન્ટેડ બેરિયર્સ કેટલા છે એ પતશે રિવિઝન ને બધું. પછી જ હું તમને આ આખું જે મટીરિયલ છે એ મોકલાવીશ. ત્યાં સુધી તમારે જાતે લખવાની ટ્રાય કરવાની છે, તમને જે સમજાણું હોય અને જેવું સમજાણું હોય એવું. બરાબર? બીજી એક વાત મારે તમને એ કહેવાની છે કે તમારી સાથે ક્લાસમાં કેટલા પણ એવા ફ્રેન્ડ્સ તમારા ભણતા હશે કે જે હજી સુધી લેક્ચરમાં હાજર નથી રહેતા, અથવા તો જેમને ખબર જ નથી કે આવી રીતે આપણે ઓનલાઈન ટીચિંગ શરૂ કર્યું છે. મારા તરફથી મેં વોટ્સએપ અને ઈમેલથી જેટલું પણ પહોંચાણું, બરાબર, જેટલા લોકોના કોન્ટેક્ટ હતા એ બધાને મેં મારા તરફથી 100% પ્રયત્ન કરીને આઈડી અને પાસવર્ડ મોકલા છે. પણ તમે જો હાજરી જોવા જાઓ તો 42 થી 50 વિદ્યાર્થીઓ ઓછામાં ઓછા હાજર હોય છે, વધારે હોતા નથી. આમાં તમારે ક્યાંય ટ્રાવેલિંગ તો તમારે કરવાનું છે નહીં, બરાબર, ઘર બેઠા છે, પણ છતાં પણ આવું થાય છે. તો એક ખાસ સૂચના કે તમે જો અહીંયા હાજર નથી રહેતા તો તમને એક્ઝામનું ફોર્મ ભરવા દેવામાં આવશે નહીં. જ્યાં સુધી આ સિસ્ટમ ચાલુ છે ત્યાં સુધી કમ્પલસરી છે કે તમે લોકો ઓનલાઈન ક્લાસીસમાં ભાગ લ્યો. હું તમને એ પણ બતાવું કે તમારી હાજરી કઈ રીતે પુરાય છે. જો તમને હાજરીની ખબર હશે ને તો તમને વધારે ખબર પડશે. તમે જ્યારે લેક્ચરમાં આવો છો, લેક્ચરમાંથી જાઓ છો ને, એનો એક ટાઈમ સ્ટેમ્પ આમાં લગાઈ જાય છે કે તમે કેટલા વાગે લેક્ચરમાં
જોઈન થયા હતા અને કેટલા વાગે તમે લેક્ચરમાંથી નીકળ્યા. બધાને એક એક્સેલની શીટ દેખાતી હશે. કોણ પેલા જોઈન થયું, કોણ પછી જોઈન થયું, કોણ અધવચ્ચે નીકળી ગયું, બરાબર, એ ટાઈમ સ્ટેમ્પ સહિત દેખાય છે. બધાને દેખાય છે? સ્ક્રીન પર બધાને દેખાય છે તમારી હાજરી કઈ રીતે પૂરાય છે? આ મેં નથી પૂરેલી, આ ઓટોમેટિકલી ડિજિટલી આમાં સેવ થાય છે. તો તમે જેટલા લોકો પણ હાજર થયો છો, જેટલા વાગે જોઈન થાવ છો લેક્ચરમાં, એ ટાઈમ સ્ટેમ્પ અહીંયા દેખાય છે. જો આ હું અહીંયા 9 વાગે ને 47 સેકન્ડે હાજર થઈ, તો અહીંયા મારા નામની સામે ક્યારે હું જોઈન થઈ અહીંયા આપી દીધું છે. બરાબર. હવે આપણે જ્યારે મીટિંગ એન્ડ કરશું ત્યારે એનો ટાઈમ સ્ટેમ્પ પણ અહીંયા આવી જશે, કેટલા વાગે આ લોકો લીવ થયા. જો આ કોઈ એક છે કે જે ધવલ, એને 9:06 તો લીવ કરી દીધું જોઈન કરીને, અને 9:15 લીવ કર્યું હશે, પછી પાછું એને જોઈન કર્યું તો પાછું પણ આવ્યું. એટલે એવું નથી કે તમે લીવ કરી નાખો છો અને પાછા જોઈન થાવ છો કે પાછા જોઈન થતા અમને ખબર નથી પડતી, એવું નથી. બરાબર. એટલે તમે લોકો બને ત્યાં સુધી રેગ્યુલર હાજર રહ્યો અને પૂરેપૂરો લેક્ચર અટેન્ડ કરો. બસ બીજું કાંઈ મારે કહેવાનું નથી. તમારા કોઈ ફ્રેન્ડ સર્કલમાં એવું કોઈ હોય કે જેને હજી પણ આ ખબર નથી, તો તમારા તરફથી એકવાર એને જાણ કરજો. અને એની પાસે આઈડી પાસવર્ડ ન હોય તો મને કોન્ટેક્ટ કરવાનું કહેજો. બરાબર. ચાલો, બાકી કોઈને કંઈ પ્રશ્ન છે? અધરવાઇઝ આપણે મીટિંગને એન્ડ કરી અને મંડે ફરીથી મળીએ છીએ. ચાલો, છે કોઈને કંઈ ક્વેશ્ચન? લખવાનું છે? હા, અસાઇનમેન્ટના ટેબમાં આવશે હો, એટલે લખવાનું. ઓકે ઓકે. ચાલો, તો હવે પાછા મળીએ છીએ. સી યુ ઓલ. હેવ અ નાઇસ ડે.